આજે અમે આવી પહોંચ્યા છે અમરેવાડી પાસે આવેલા નીલકંઠ મહાદેવને પાસે. ત્યાં આજે શ્રાવણ માસનો સોમવતી અમાવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. તમે જોઈ શકો છો કે અહીંયા એક અનોખી મહિમા છે. તો આપણે વાત કરીએ બહેનો સાથે. બેન, તમારું નામ જણાવશો? મારું નામ દેવુબેન અર્જણભાઈ પરમાર. અમે દર શ્રાવણ મહિનામાં અહીંયા આવી છીએ અને ભંડારો રાખે છે અને સભ્ય 25 મંડળ આવી છે. 25 મંડળ? 25 મંડળ આવી છે. આશરે આ મંડળમાં કેટલી બહેનો હશે? અત્યારે તો બધા પ્રસાદ લઈને જતા રહ્યા. ઓછામાં ઓછા 50-60 હશે. 50-60 બહેનો. એટલે 50-60 બહેનો એક સાથે ભક્તિભાવ કરે છે અને ધૂનમાં રંગાય છે. નાસ્તો આપે છે, જમવાનું. આપણે કેટલા કલાક અહીંયા ભજન કરો છો? અમે 10 વાગે આવ્યા છીએ. અત્યારે 1:30 વાગ્યો ને, 10 વાગે આવ્યા. તમે 2 કલાક હજી બેસશું. 2 કલાક હજુ? એટલે આજે શ્રાવણ મહિનો છેલ્લો દિવસ, એટલે ભક્તિમય દિવસ. અમે આઠમના દાડે આવ્યા હતા, આટલા પાણીમાં અહીંયા ગાડી. ઓહો, જ્યાં વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. આઠમના દાડે અમે આવ્યા હતા, 25 બૈરા હતા. મેં આટલા પાણીમાં 6 વાગે ઘરે ગયા, 10 વાગે આવ્યા હતા. તો ભક્તિ જે માણસને પોતાના કર્મનું ફળ આપે છે. તમે જોયું, આ બેને કીધું કે આઠમના દિવસે જ્યાં લોકો પાસે પાણી ભરાઈ ગયા હતા, ખાવા માટે પણ નહોતું, એવી તકલીફમાં લોકો જીવી રહ્યા હતા. અને આ બેન આઠમના દિવસે પાણી ભરાઈ ગયું હતું છતાંય અહીંયા એ લોકો ભજન માટે આવ્યા હતા. તમે જણાવશો બેન કઈ? દર શ્રાવણ માસે આવી છે. દર શ્રાવણ માસમાં તમે અહીંયા આવો છો? બોલો જસવંત બોલ ને બોલ. બા, કઈ બોલશો તમે? હા, દર શ્રાવણ માસે અહીંયા અમે આવીએ છીએ. બધાય 50 બહેનો છીએ. અમારું સખી મંડળ છે. દર શ્રાવણ મહિનામાં અહીંયા આવીને ધૂન ગાઈએ છીએ અમે. બીજું કોઈ જણાવશે બા? તમે જણાવશો તમારું નામ બા? મણીબેન નારાયણભાઈ વોરા. કઈ જણાવશો બા તમારું? હા, મને ભજન ગાવાનો બહુ શોખ છે. ભજન એકાદ ભજન સંભળાઈ દો તો. અત્યારે 2 લીટી સંભળાઈ દો તો. અમે બહુ કઈ ભજન સંભળાય? કે સકુતર રંગમાં રંગાય ગયો રે, નરમાંથી નારી હું તો બની ગયો રે. વાહ, ખૂબ સરસ. તમે જોયું કે બહેનો અહીંયા ભક્તિમાં રંગાઈ ગયા છે. દર સોમવારે એ લોકો અહીંયા આવે છે. શ્રાવણ માસમાં ખાસ, જેમ ભાઈએ જણાવ્યું અમને કે દર શ્રાવણ માસના છેલ્લા દિવસે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે, ખીચડી આપવામાં આવે છે. શિવરાત્રિના દિવસે પણ અહીંયા પૂજા પાઠને ભજનો રાખવામાં આવે છે. તો ચાલો આપણે વાત કરીએ બાપુ સાથે. બાપુ, આપનું નામ જણાવશો? मेरा नाम राजेंद्र गिरी महाराज है. पंचदश नाम जूना अखाड़ा से. हमारे गुरु श्री गर्गाचार्य पीठाधीश्वर जगत गुरु महेंद्रानंद गिरी जी महाराज, पंचदश नाम जूना अखाड़ा. और आज श्रावण मास का पवित्र जो सोमवार है से सोमवती अमावस भी कहा जाता है. और इस पर्वत पर सभी सखी मंडल के अलग अलग नगरों से इधर आके भजन कीर्तन करते हैं और प्रसाद का लावा लेते हैं. और बाकी बहुत सारे भक्त भी शिव पूजन करने आते हैं इधर. और ये हम कई सालों से इधर करते आए हैं. यानी कि जो आज की युवा पीढ़ी है, जो अपने लक्ष्य से भटक जाती है, व्यसन के लाइन पर चली जाती है, उसके बारे में आप क्या कहना चाहते हो? हाँ, उसके लिए भक्ति का मार्ग सरल है. क्योंकि अभी बहुत सारे लोग ऐसे जो व्यसन में भटक गए, कोई इधर उधर, कोई डिप्रेशन में आ जाते. जरा सा टेंशन आने पर वो कुछ ना कुछ गलत पग भरते हैं. तो उसके लिए भक्ति का मार्ग सही है. उनको खाली एक दिशा दिखाने की ज़रूरत होती है, जिससे उसका जीवन अच्छा हो जाता है. और ऐसे कई लोग हैं ऐसे, जैसे वो रास्ते से भटक गए होते हैं, उनको मालूम नहीं होता है हमको क्या करना है. खाली जरा सा उनको सही रास्ता दिखाने का है. यानी कि सही मार्गदर्शन की जरूरत है उन्हें. आज की युवा पीढ़ी को सही, जैसे बापू हमें बताया कि उन्हें सही अगर मार्गदर्शन दिया जाए तो कोई भी युवान अपने लक्ष्य से भटकेगा नहीं और सही रास्ते पे ला सकते हैं. शुक्रिया बापू हमसे बात करने के लिए. जय गिरनार. કમલેશ મારું છે, પેશેથી હું વકીલ છું અને બાપુનો પરમ ભક્ત છું. વકીલ ને ભક્ત કેવું સમન્વય કહેવાય કે વકીલ અને ભક્તિનું? આપણે જાણીએ છીએ સૌ કોઈ ભક્તિ કરે છે, પણ જેમ ભાઈએ જણાવ્યું કે પોતે વકીલ છે પણ એ બાપુના ભક્ત પણ છે. એમના વિશે કંઈ જણાવશો?
રાજેન્દ્રગીરી બાપુ વિશે તો કેવો બહુ અદ્ભુત મહિના છે. એમની પાસે બેસી એટલે બહુ આત્મીયતા રીતે મહિમાનો સમજાવે છે અને એમની સાથે પોતાનો અંગત રીતે સમન્વય છે. અચ્છા, આ બાપુ અહીંયા જ રહે છે? બાપુ અહીંયા જ રહે છે. બાપુના આશ્રમ આશરે 13 થી 14 વર્ષ થયા અને જ્યારથી બાપુએ ભેગ ધારણ કરી લીધો છે ત્યારથી ભજન અને કીર્તન અને ભોજન ત્રણેયનો સમન્વય છે અને બાપુના આશ્રમમાં આવીએ એટલે સુખ અને શાંતિ મળે. અચ્છા, આ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી? આશ્રમની સ્થાપના આશરે 2010 થી 2012ની વચ્ચે કરવામાં આવી. તેલકટ મહાદેવ સ્વયંભૂ છે અને એમને આશરે બાપુનો આદેશ થયેલો છે અને બાપુએ ભેગ ધારણ કરેલો છે. આપનું નામ જણાવશો ભાઈ? मुकेशભાઈ. બાપુ વિશે કંઈ જણાવશો? તમારા વિચાર? બસ ભાઈ એટલું જ હું કહીશ કે બાપુ જોડે હું તેના દિલથી જોડાયેલો છું. અચ્છા, અહીંયા જે બહેનો આવે છે એ હર સોમવારે આવે છે અહીંયા? હા, બહેનો હર સોમવારે બી આવે અને બીજના દિવસે પણ આવે અને ભજન કીર્તન થાય અને નાસ્તો ચા પાણી જે અમારાથી યથાશક્તિ હોય એ અમે અમને કરીએ છીએ. પ્રસાદ આપીએ છીએ. દાદા, આપનું નામ જણાવશો? અમે અમરાઈવાડી જે વડેશ્વર મહાદેવ છે ને બધા ત્યાંથી આવીએ, નજીક જ છે. આ બધું ભક્તિ મંડળ છે ત્યાંનું, એટલે અમે દર સોમવારે તો આવીએ. વચ્ચે જ્યારે બાપુ બોલાવે રાજેન્દ્રગીરી બાપુ ત્યારે પણ આવીએ છીએ. અમે બધા ભજન ગાઈએ. હું ક્યારેક ગાઉં છું એવું કંઈ નથી. તો સંભળાઈ દો એક લાઈન. હેજી રામને ભજી લે તું તો પ્રભુને સમરી લે, કોણ જાણે રે કલકી આ જીવને ખબર નથી રે પલકી, એ મૂર્ખ બાત કરે છે કલકી. એકલી. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે જોયું કે ભક્તિમાં આજે સોમવતી અમાવસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, કેવો સમન્વય કહેવાય કે શ્રાવણ મહિનો પૂરો થાય છે ને પછી સોમવાર એટલે કે સોમવતી અમાવસ. તમે ભક્તિમાં જોયું ઘણા બધા લોકો અહીંયા આવેલા છે બાપુના દર્શન માટે, ભજન કીર્તન માટે. આવી જ અવનવી વાતો માટે જોડાયેલા રહેજો અમારી સાથે. મારો અવાજ ન્યૂઝ ચેનલ, રશ્મિકા ચૌધરી, અમદાવાદથી.